एशिया कपમાં ભારતના હાથ બે વાર ધૂળ ચાટ્યા બાદ પાકિસ્તાનની દરેક જગ્યાએ મજાક ઉડી રહી છે। સ્થિતિ એ છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન પણ પોતાના દેશની મજાક ઉડાવવામાં જરાય પાછળ નથી। જેલમાં બંધ ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવી અને સેના પ્રમુખ હસન મુનીરને ક્રિકેટની ભાષામાં જ ઠેકડી ઉડાવી। વારંવાર હારતી પાકિસ્તાની ટીમને બચાવવા મુનીર અને નકવીને ઓપનિંગમાં ઉતારવાની ઇમરાન ખાને ટીકાત્મક શબ્દોમાં સલાહ આપી। સાથે જ પાકિસ્તાનના ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજા અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઇસાને ક્રિકેટની મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવવા પડકાર આપ્યો। આટલું ઓછું હોય તેમ ઇસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સરફરાઝ ડોગરને ત્રીજા અમ્પાયરની ભૂમિકા ભજવવાનો કટાક્ષ કર્યો। ટૂંકમાં ऑपरेशन सिंदूरથી લઈને ક્રિકેટના મેદાન સુધી વારંવાર ભારતના હાથે હારનાર પાકિસ્તાનની સરકાર અને ક્રિકેટ ટીમને ઇમરાન ખાને શબ્દોથી ક્લીન બોલ્ડ કર્યા।